गोपियां कहने लगी, प्रभु जब से आप ब्रज में प्रकट हुए हो ते अधिकम वैकुंठाद अधिकम, वैकुंठ करता पण व्रजनी शोभा अनेक गणी वधी गई। केम? श्रयत इंदिरा शश्वदत्त रही, स्वयं लक्ष्मीजी पण वैकुंठ छोड़ी व्रजમાં આવીને વસ્યા છે। વૈકુંઠના તો એ રાણી છે, પણ વ્રજમાં દાસી બનીને રહેવા તૈયાર છે। એવું મહાત્મ્ય વ્રજનું થઈ ગયું। પ્રભુ કહેવા લાગે વ્રજવાસીઓને, એકવાર ચાલો તો ખરા, વૈકુંઠ જોઈ તો જાઓ, પછી ના આવો તો જુદી વાત। વ્રજ જન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવે। અમારે તો જે વ્રજમાં આનંદ છે એ વૈકુંઠમાં નથી। પ્રભુ કે પણ વૈકુંઠમાં છે શું? અરે શું નથી? પ્રભુ કહેવા લાગ્યા। વ્રજવાસીઓ કે અચ્છા ત્યાં આપનો જન્મોત્સવ ઉજવાય? પ્રભુ કે ત્યાં હું જન્મ લેતો જ નથી તો શેનો ઉત્સવ? પણ હા, જયારે મોટા મોટા પ્રસંગો હોય ત્યારે બધા દેવતાઓ આવી જાય, અરે વૈકુંઠમાં એવો આનંદ આવે, દુંદુબીઓ વગાડે, મંત્ર જાપ કરે, મારી પૂજા કરે। અચ્છા આપને ત્યાં હોળી ખેલ થાય? અરે હા, હોળીમાં તો કેવો આનંદ વૈકુંઠમાં આવે, બધા દેવતાઓ આવે, દુંદુબીઓ નાદ કરે, મંત્ર જાપ કરે, કેવો આનંદ આવે। અરે ધૂળ આનંદ ક્યારેક વ્રજમાં આવીને જુઓ કેવા ઉત્સવો થાય છે હોળીના। અચ્છા આપણે ત્યાં હિંડોળાનો ઉત્સવ થાય? હા થાય ને વૈકુંઠમાં, દેવતાઓ ભેગા થાય, દુંદુબીઓ નાદ કરે, મંત્ર જાપ કરે, અરે ધૂળાને આનંદ કહેવાય। ક્યારેક વ્રજમાં આવીને જુઓ તો ખરા, ક્યારેક લીલા મેવાના, સૂકા મેવાના, લીલોતરીના કેવા કેવા હિંડોળામાં ઝુલાવીએ છે। એમ એક એક ઉત્સવનું નામ લેતા જાય। પ્રભુ કે બધું થાય। શું થાય? કે દેવતાઓ આવે, દુંદુબીઓના નાદ કરે, મંત્ર જાપ કરે। ઠાકોરજીને વ્રજવાસીઓ કહેવા લાગ્યા, આ વૈકુંઠ આપને જ મુબારક। એ મારું વનરાવન, હવે આવી જાઓ મને કે વૈકુંઠ નહીં રે આવું, એ મારું વનરાવન સે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું, એ નહીં આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન સે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું। હલો આજે આ સ્થાન વ્રજ બની ગયું છે પ્રભુના નામથી, પ્રભુના સત્સંગથી, અને આ વ્રજવાસીઓ બની અને વ્રજના આનંદને લઈ રહ્યા। બ્રહ્મના લોક તો છે અતિ કુડા, બ્રહ્મના લોક તો છે અતિ કુડા, હે મારા વ્રજવાસી છે અતિ રૂડા, ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન સે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું। मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए, व्रज रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए। वाला मारा वृंदावन ने छो कि वेला पधार जोरे लो, हे मुझे ने रास रम्याना तोड़ रे वाला संग बेलड़ी रे लो, एवी रूड़ी शरद पूनमनी रात के चंद्र सुहामणो रे लो, एवो रूड़ो बंसी बटनो चौक के कुंज सुहामणो रे लो, परती गान करे व्रजना के बच्चे मारो वाल मोरे लो, हे मरियो माधव दास नो नाथ के रस जा म्यो गणो रे लो। हेलो वृंदावन मां तनकार तनक थई 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 थई, वृंदावन मां हे राधा कृष्ण रमे रास गोपी लई लई
राधा कृष्ण रमे रास गोपी लई 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 बीजू कहीं नहीं वृंदावन मां वृंदावन मां वृंदावन मां वृंदावन मां चरण कनक वर्ण झझर जोड़ो गुगरियाल पटियों के कंदोरो नुपुर चरण कनक वर्ण झझर जोड़ो गुगरियाल पटियों के कंदोरो मोर मुकुट मणि वाकड़ो अंबोड़ो मोर मुकुट मणि वाकड़ो अंबोड़ो सुंदरतान मुकुटितान नैनबान कंपबान तारी लई 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 वृंदावन मां 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 अषाढ़चारं मेघमल्हारा अषाढ़चारं मेघमल्हारं बलिबहारं जलधारं साधुरिडकारं मयूरपुकारं तडिततारं विस्तारं नलहि समारं यशपारं नंदकुमारं निरिखारी राधे प्यारी ले बलिहारी गोकुल आव्या गिरधारी गोकुल आव्या गिरधारी रे गिरे गोकुल आव्या गिरधारी कोई तन कान कहे कोई तन श्याम कहे कोई तन कान कहे कोई तन श्याम कहे कोई तन बंसीधर कृष्ण कन्हैया राधा नो कान जी मीरा नो गिरिधर गोवारो संग तू रास रचैया तारा बिना कुंज गली लागे मन सुनी सुनी तारा बिना कुंज गली लागे मन सुनी सुनी क्या रे आविश तू कहे रे मुरारी कहे राधे प्यारी ले बलिहारी गोकुल आव्या गिरिधारी रे जीरे गोकुल आव्या गिरिधारी रे जीरे गोकुल आव्या गिरिधारी रास बिहारी लाल की जय रास बिहारी लाल की जय धाम की जय पांचमो तत्व श्री ब्रज भूमि में गाइए पांचमो तत्व श्री ब्रज भूमि ने गाइए जी नित्य उठी वैष्णव पद रज पाइए जी पुष्टि मार्ग ना पांच तत्व नित्य गाइए जी तेना जन्म जन्म ना पा सर्वे जाए जी પાંચમું તત્વ એ બ્રજભૂમિ છે, બ્રજધામ છે, પ્રભુનું નિજ ઘર છે. જ્યારે બ્રજધામ બ્રજભૂમિ જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા ત્યારે પ્રયાગે બધા તીર્થોને બોલાવ્યા. બધા તીર્થો આવ્યા પણ બ્રજભૂમિ ન આવ્યું, બ્રજધામ ના આવ્યું. ત્યારે ફરિયાદ કરી પ્રભુ કે પ્રભુ આપે મને તીર્થોનો રાજા બનાવ્યો પણ બ્રજભૂમિ ના આવ્યો. ત્યારે પ્રભુએ કહ્યું મેં તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. પ્રભુએ એવો સંકલ્પ કર્યો છે, વૃંદાવન બ્રજને છોડીને એક ડગલું હું બહાર ભરતો નથી. અખંડ શાશ્વત સ્થિતિ બ્રજમાં ઠાકોરજીની છે. આજે પણ પ્રભુ પ્રગટ સ્વરૂપે બ્રજમાં બિરાજી રહ્યા છે. કણ કણમાં કૃષ્ણ બિરાજે છે. વૃક્ષ ગાયો આદિથી ભિન્ન ભિન્ન દેવતાઓ પણ પોતાના ધામ છોડી વ્રજવાસ કર્યો છે. પ્રભુ જ્યારથી પ્રગટ થયા ત્યારે મુનિઓ ઋષિઓ
વિદ્વાનો પણ વૈકુંઠની કામના નથી કરતા, વ્રજની કામના કરે છે. વ્રજમાં રહેલો બ્રજેશ બહુ સહજ છે, ભક્તોને સુલભ છે. વૈકુંઠમાં રહેલો વૈકુંઠનાથ બહુ દુર્લભ છે. વૈકુંઠ ભગવાનની ઓફિસ છે ને વ્રજ ઘર છે. ત્યાં પ્રભુ હિસાબ કિતાબ કરે છે. બ્રજમાં હિસાબ કિતાબના ચોપડાઓ બંધ કરી કેવલ સ્વીકાર કરે છે. બ્રજમાં બહુ સહજ પ્રભુ છે. એટલા માટે જ કહ્યું ને, માનુષ હો તો વહી રસકાની બસો બ્રજ ગોકુલ ગાવ કે ગ્વારન, જો પશુ હો તો કહા બસુ મેરો ચરો નિત નંદ કી ધેનું મંજારન. વ્રજવાસ ઈચ્છ્યો છે, ગાય થાઉં, પક્ષી થાઉં, વ્રજવાસી થાઉં, એવી કામના કરી છે. એવા વ્રજના મહાત્મ્યને વર્ણન કરતા આગળ કહ્યું કે નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદરજ પાઈએ. એટલે વ્રજ રજ વૈષ્ણવે રોજ સવારે ઉઠી સ્નાન કરી ચરણામૃત લેવું જોઈએ, વ્રજ રજ લેવું જોઈએ. એનાથી જ જીવની શુદ્ધિ છે. એ વ્રજ પ્રભુની ચરણારવિંદની રજ જતા જ સર્વ પાપોમાંથી જીવ મુક્ત બને છે. આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએજી તો મન વાંછિતના ફળ સર્વે લઈએજી. આ પાંચે તત્વોને રોજ સવારે જે ઉઠીને યાદ કરશે, આ ધોળ ગાશે તો મન વાંછિતના ફળ સર્વે લીજેજી. જો શાસ્ત્રોમાં કહ્યું આ ત્રણ તત્વ કોઈને માંથી કોઈ એક વસ્તુ બી આવી જાય તો એના બધા મનોરથ પૂરા થાય. કાં કોઈની પાસે કલ્પ વૃક્ષ આવી જાય, કાં કોઈની પાસે કામધેનુ આવી જાય, કાં કોઈની પાસે ચિંતામણી આવી જાય. આ ત્રણમાંથી એક વસ્તુ આવે તો બધી મનોકામના પૂરી થાય. તો વૈષ્ણવ તમારી પાસે તો ત્રણેય છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. વલ્લભ રૂપ કલ્પ વૃક્ષ છે. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. યમનાજી રૂપ કામધેનુ છે અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજી રૂપ ચિંતામણી છે. અને એમાં પણ આ બીજા બે તત્વો, તો આ પાંચ તત્વો જેની પાસે હોય એના કયા મનોરથો બાકી રહી જવાના છે? જે રોજ ઉઠીને આને યાદ કરે છે એના સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. આ પાંચે તત્વનું શિવ બ્રહ્માજીને દુર્લભ છે. જો માનવ દેહમાં છો ને તો જ આ પાંચનો આનંદ લઈ શકો છો. દેવતાઓ બનીને આ સુખ મળતું નથી. દેવતાઓ તો આકાશમાં વિમાન લઈને આવે, ખાલી ફૂલ વરસાવી શકે, પણ રાસમાં સહભાગી ન થઈ શકે. આ સુખ તો વૈષ્ણવને મળવાનું છે. તો શિવ બ્રહ્માદિકને દુર્લભ છે. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભ છે. જે દેવતાઓને પણ દુર્લભ હતું એ વૈષ્ણવને સુલભ કરી નાખ્યું. દેવતાઓને પ્રભુની ભક્તિ સ્તુતિ કરવા મળે છે, સેવા કરવા નથી મળતું. વૈષ્ણવને તો એ બ્રહ્મને ગોદમાં લઈને મહાપ્રભુજીની કૃપાથી ખેલાવવા મળે છે. જે સુખ યશોદાજીને પણ 11 વર્ષ ને 52 દિવસ મળ્યું, વૈષ્ણવને તો 50 વર્ષથી ઠાકોરજી, 60 વર્ષથી ઠાકોરજી, પેઢીઓથી ઠાકોરજી મળ્યા છે. યશોદાજી કરતાંય મોટું સુખ મહાપ્રભુજીએ વૈષ્ણવને આપ્યું છે. તો એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારીજી, અને લીલા ગાજો નિત્ય નર ને નારીજી. આ શોભા જોઈ હરિદાસ ઋષિ હરિરાય મહાપ્રભુજી કહે, બલિહાર થવાની ઈચ્છા થાય કે આ પાંચે તત્વો જેના માથે બિરાજતા હોય એને પછી કોણ કમી રહેવાની. જેમ ઠાકોરજીએ પોતાનો હાથ મૂક્યો હોય તો પાંચે આંગળીઓ હોય, એમાં પાંચે તત્વો શ્રીનાથજીના આશીર્વાદ રૂપે આપણને મળ્યા છે, જે સદાય સૌભાગ્ય તમને આપતા રહેશે. જીવનમાં જ્યારે કાંઈ પણ કોઈ પણ વસ્તુની જરૂરત યા સંકટ આવશે તો આ પાંચમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરી લેશો તો તમારા સર્વ સંકટો દૂર થઈ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. તો આ પાંચે તત્વ પુષ્ટિ માર્ગના 2 દિવસમાં યત્કિંચિત આપણે ચર્ચા કરી. સમય પણ થવા આવ્યો છે. પણ આ પરિવાર દ્વારા જે એક સુંદર મનોરથ થયો, ખરેખર એમ થતું હતું થશે કે નહીં, કેમ કરીને થશું. અમારા મહેન્દ્રભાઈની આત્મીયતા, તરુણભાઈનો મનોરથ, આખા પરિવારનો જે ભાવના હતી કે ના કે બહારગામ જતા પહેલા જ આપ કરી જાઓ, નહીં તો પછી, અને ખરેખર જો ના થયું હોત તો ઘણો લાંબો સમય પછી એ સંજોગ થાત. પણ જે પણ પ્રભુ, જો સત્સંગની તારીખો તો ઠાકોરજી નક્કી કરતા હોય છે. આપણે તો આયોજન કરીએ, બાકી આ બધું નક્કી તો પ્રભુ કૃપાથી થતું હોય છે. અને આ જ પ્રવાહ વહેતો જ રહેવાનો છે. મણિનગરના તો અનેક વૈષ્ણવના મનોરથો હોય છે જ, પણ એ બધાઈ પણ તમને અત્યારે આપી દઉં. 4 ડિસેમ્બરથી મણિનગરના નિવાસી રાજુભાઈના મનોરથ રૂપે રિવરફ્રન્ટ ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થવાનું છે. તો એમના વતી, એમના પરિવાર વતી અત્યારથી આપ લોકોને આમંત્રિત કરી દઉં કે તારીખ લખી રાખજો, અને થોડી બસ્તી આદિની પણ વ્યવસ્થા કરીશું અહીંયાથી. અને રિવરફ્રન્ટ પર એટલા માટે જ ખાસ રાખી રહ્યા છે કે મણિનગરના વૈષ્ણવને નજીક પડે. બાકી અમે તો બીજા સ્થાનો પણ એમને બતાવ્યા હતા કે ના, અમારા મણિનગરના વૈષ્ણવને પાસે પડે, એટલે ખાસ ત્યાં છે રિવરફ્રન્ટ ઉપર.
એની તારીખને નક્કી. કારણ ખાસ એક બહુ જ મોટું આયોજન અમદાવાદ ખાતે થઈ રહ્યું છે. ગ્રંથોત્સવનું અભિયાન આપણે ઉપાડેલું છે. અમદાવાદના ઘરે ઘરે મહાપ્રભુજીના ગ્રંથ બિરાજે એવું એક મહાઅભિયાન આપણે કર્યું છે. એટલે આખો એક મોટો ડેટાબેઝ ઊભો કરી જેટલી વૈષ્ણવ જ્ઞાતિઓ છે એ બધાના એડ્રેસ લઈ આ બધા સુધી ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથ અને એક બીજો વિશેષ ગ્રંથ તૈયાર કર્યો છે. પુષ્ટિ માર્ગનું ABCD આખું બધું જ સમાહિત એમાં થાય. ફ્રીમાં આ આટલા ગ્રંથો ઘર ઘર સુધી અમારે પહોંચાડવાના, કોઈ એનું મૂલ્ય ન લઈ. અને એટલે કે તમારા ઘરે ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજે એક એવું અભિયાન, મહાઅભિયાન ગ્રંથોત્સવ નામથી કર્યું છે. અને ભાગવતજી પણ એવા જ, કે મૂળ ભાગવતજી વાંચવા કદાચ ઝઘડા પડે તો અમારી કથાના જે ભાગવતજી હોય, જેમ ડોંગરે મહારાજના ભાગવતજી હોય છે, બીજાના, એમ અમારી કથામાંથી, જેથી સરળતાથી આપ લોકો ભાગવતજીને સમજી શકો ને યુવાનો ને બાળકો પણ એને વાંચે તો સમજમાં આવે, એ રીતે આ બધા ગ્રંથો તૈયાર કરાવી અને આપના ઘર ઘર સુધી. તો જ્યારે એ સૂચના તમને મળશે અને તમારી માહિતીઓ તમે આપશો